નમસ્કાર મિત્રો, મારી ઉંમર 32 વર્ષની છે અને મારા લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા. નાનપણમાં જ મારા માતા પિતાનું મૃત્યુ પામ્યા હતા અને મારા મામાએ મોટી કરી હતી. જ્યારે હું 30 વર્ષની થઈ ત્યારે મામાએ મારા લગ્ન કરી દીધા. મારા પતિ ગામની અંદર એક કરિયાણાની દુકાન ચલાવતા હતા. લગ્ન પછી મારું જીવન ખૂબ જ સુંદર હતું. પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ લગ્નના 2 વર્ષ થયા પણ અમારે કોઈ સંતાન નહોતું. એટલે હું થોડું દુઃખ હતું. અમે બંને ઘણી બધી મોટી હોસ્પિટલમાં દવા કરાવી પણ પરિણામ સારું ન આવ્યું. પણ ઈશ્વરને ઘેર દેર છે, અંધેર નથી. 2 વર્ષ પછી મને સારા દિવસો આવ્યા અને મને એક દીકરો જન્મ થયો. પરંતુ હજુ દીકરી માંડ 1 વર્ષની થઈ ત્યાં અચાનક પતિને ગંભીર તાવ આવ્યો અને લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું. જીવનમાં હું એકલી થઈ ગઈ હતી. મારી પાસે કોઈ સહારો નહોતો, કારણ કે પતિના માતા પિતા પણ મારા લગ્ન પહેલાં ગુજરી ગયા હતા. પતિના મૃત્યુ પછી મને મારા મામા મામી તેમના ઘરે લઈ ગયા. અમારા મામાની પરિસ્થિતિ પણ સારી નહોતી, એટલે થોડા દિવસ પછી હું મારા સાસરી મારા ઘરે મારી દીકરીને લઈને પાછી આવી ગઈ. હવે ઘરનો ખર્ચ અને બીજી બધી જરૂરિયાત માટે મેં મારા પતિની કરિયાણાની દુકાન બેસવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે મારું જીવન વ્યવસ્થિત થવા લાગ્યું. હું રોજ સવારે દુકાન ખોલતી, દીકરીને તૈયાર કરીને મારી સાથે લઈ જતી. હું ગ્રાહકોને સામાન આપતી ત્યારે દીકરી મારી બાજુમાં બેસીને રમતી અને બિસ્કિટ ખાતી. ધીમે ધીમે ગ્રાહકો વધવા લાગ્યા, એટલે મેં એક યુવાનને કામે રાખ્યો. તે મને દુકાનના દરેક કામમાં મદદ કરતો. તે ખૂબ જ સમજદાર અને શરમાળ યુવાન હતો. તે રોજ સમયસર કામે આવતો અને જ્યારે હું દુકાને ના આવું ત્યારે તે પૂરી દુકાન એકલો સંભાળતો. પણ સતત બેઠાનું જીવન હોવાથી મારું શરીર વધવા લાગ્યું, થોડી જાડી થવા લાગી. મને મારી કમરમાં અને પગમાં દુખાવો થવા લાગ્યો. ત્યારે મેં એક ડૉક્ટરને બતાવવાનું નક્કી કર્યું. હું દીકરી પાસે જઈ અને હોસ્પિટલ ગઈ તો ડૉક્ટરે કહ્યું, બહેન, તમારે યોગાસન અને નિયમિત કસરત કરવાની જરૂર છે. હું દુકાને પાછી આવી અને કારીગરને વાત કરી કે તારા ધ્યાનમાં કોઈ કસરત ક્લાસ છે, યોગા ક્લાસ છે? તો તેણે કહ્યું કે તેના ઘરની બાજુમાં એક મોટું જીમ છે, ત્યાં યોગા કસરત ઘણા બધા ક્લાસ ચાલે છે. હું તેને જઈને ત્યાં ગઈ અને બીજા દિવસે ત્યાં નિયમિત કસરત કરવા જવાનું નક્કી કર્યું. બીજે દિવસે હું સફેદ પેન્ટ અને ટી શર્ટ પહેરીને દીકરીની દુકાને કારીગર પાસે મૂકીને ક્લાસ પહોંચી ગઈ. ત્યાં મારી મુલાકાત જીમવાળા સર સાથે થઈ. તે યુવાન અને હેન્ડસમ હતા. તે મને શરીરથી ચરબી ઓછી થાય તેની એક્સરસાઇઝ કરાવવા લાગ્યા. તે રોજ નવી નવી કસરત કરાવતા અને તેના લીધે મારી કમરને ખૂબ જ આરામ આવતો. હવે રોજ રોજ મારી સર સાથે મુલાકાત વધવા લાગી અને વાતો પણ વધવા લાગી. ધીમે ધીમે મને સમજાયું કે સર મને પસંદ કરે છે. એક દિવસ કસરત પૂરી કર્યા પછી મને ચા પીવા માટે આમંત્રણ આપ્યું. અમે બંને બાજુના રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે ગયા. સાહેબે મારી આંખોમાં જોતા રહ્યા. તેણે અચાનક મારો હાથ પકડીને કહ્યું કે હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારા જીવનમાં આવો સમય પણ આવશે. મેં કહ્યું, સર, કદાચ તમને ખબર નથી કે હું વિધવા છું અને મારી એક દીકરી છે. હું ફરી લગ્ન કરવાનો કોઈ રીતે વિચારી એ વાત સાચી છે કે તમે ખૂબ સારા છો, મને ગમો છો, પણ સાહેબે કહ્યું કે હું તારા વિશે બધું જાણું છું અને ઘણા સમય વિચાર્યા કર્યો છે. પછી મેં તારી સાથે વાત કરી છે. હું તને અને તારી દીકરીને દિલથી અપનાવવા તૈયાર છું. અને રહી વાત સમાજની, તો સમાજ તો સારું કરે તો વાતો કરશે અને આપણી ખુશીનો ફેસલો આ સમાજે નહીં પણ આપણે કરવો પડે છે. 2-4 દિવસ પછી સરે પોતાના માતા પિતાને લઈને અમારા ઘરે આવ્યા. મેં બધા માટે ચા બનાવી. ચા પીધા પછી તેની માતાએ કહ્યું, અમે તને અમારી વહુ બનાવવા તૈયાર છીએ. અને થોડા દિવસમાં મારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી થોડા દિવસ લોકોએ વાતો કરી, પણ હું અને સર ખૂબ જ ખુશ હતા. અને આજે રોજ હું કસરત અને યોગા કરવાની મારું શરીર પણ સામાન્ય થઈ ગયું છે. હું મારી જિંદગીમાં ખૂબ જ ખુશ છું. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ જાતિ સાથે સંબંધ નથી. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.